તો સુરત શહેરમાં ભૂવા પડવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે ત્યારે ફરી એક વખત વરાછા ખાંડ નજીક રોડ પર મસમોટો ભૂવો પડતા રાહદારીઓ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિકોએ કહ્યું કે 15 દિવસ અગાઉ રોડ પર પડેલા ભૂવાના કારણે લોકો પરેશાન છે। તંત્રે હજુ સુધી કોઈ કામગીરી નથી કરી ત્યારે તંત્ર શું કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? સુરત મહાનગરપાલિકાની કામગીરી પર આવા અનેક સવાલ સ્થાનિકો કરી રહ્યા છે। તાજેતરમાં રોડ વચ્ચે ભૂવા પડતા 3 લોકો ભૂવામાં ખાબક્યા હતા। વહેલી તકે ભૂવાનું સમારકામ કરવાની શહેરીજનોએ માંગ કરી છે। તો વલસાડની શાહ એનએચ કોલેજના આચાર્ય સામે કડક કાર્યવાહીના શિક્ષણ વિભાગે આપ્યા આદેશ। કોલેજની મહિલા પ્રાધ્યાપક દ્વારા આચાર્ય વિરુદ્ધ જાતીય સતામણીના આક્ષેપ કરાયા છે, જેને લઈને વિવાદિત આચાર્ય ગિરીશ રાણા વિરુદ્ધ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે। તપાસમાં આચાર્ય ગિરીશ રાણા દોષિત ઠેરવાયા। વિવાદિત આચાર્ય ગિરીશ રાણા સામે કાર્યવાહી કરવા ટ્રસ્ટને શિક્ષણ વિભાગે આદેશ આપ્યો। તો કેન્દ્ર સરકારની ટીમે જિલ્લામાં જામનગરમાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની સમીક્ષા કરી છે। કલેક્ટર ભાવિન પંડ્યાએ ટીમના સભ્યો સમક્ષ પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લાની અતિવૃષ્ટિ અંગેની વિગતો આપી। ભારેથી અતિભારે વરસાદના કારણે થયેલા વ્યાપક નુકસાની અંગે ભારત સરકાર દ્વારા ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમની રચના કરવામાં આવી છે। આ ટીમે જામનગર પહોંચી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી। કેન્દ્ર ટીમે અતિવૃષ્ટિથી સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી નુકસાનીનો સર્વે કરી કેન્દ્ર સરકારને રજૂ કરાશે। गुजरात में जो बाढ़ की स्थिति रही है उसके आधार पर भारत सरकार ने आदेश देकर एक 7 सदस्यों की टीम का निर्माण करके विभिन्न विभागों का और फील्ड में अलग अलग ज़िलों का दौरा करने के लिए भेजा है। तो हमने बड़ौदा, खेड़ा, आनंद, सुरेंद्रनगर होते हुए हम जामनगर आए हैं। जामनगर द्वारका देखते हुए दूसरी हमारी एक सब टीम है वो भुज कच्छ वगैरह एरिया में भी गई हुई है। तो वडाप्रधान नरेंद्र मोदी वंदे मेट्रो ट्रेन ने 16 सप्टेम्बરના રોજ લીલી ઝંડી આપશે। બે સિટીને જોડતી વંદે મેટ્રો ટ્રેન અમદાવાદથી ભુજ વચ્ચે દોડશે। આ ટ્રેનની 100 થી 130 પ્રતિ કલાકની ઝડપે તે દોડશે। વંદે મેટ્રો ટ્રેન તમામ સુવિધાઓથી સજ્જ છે। એસી કોચ, વેક્યુમ ટોયલેટ, ઓટોમેટિક સ્લાઇડિંગ ડોર, સીસીટીવી, ફાયર ડિટેક્શન જેવી અનેક સુવિધાઓ છે। વંદે મેટ્રો ટ્રેનમાં દિવ્યાંગ અને મહિલા કોચની પણ સુવિધા આપવામાં આવી છે। અમદાવાદથી વંદે મેટ્રો સાંજે 5:30 કલાકે ઉપડશે અને ભુજ રાત્રે 11:10 વાગે પહોંચી જશે, જ્યારે ભુજથી ટ્રેન સવારે 5:05 કલાકે ઉપડશે અને સવારે 10:50 કલાકે અમદાવાદ પહોંચશે। અઠવાડિયાના 6 દિવસ ટ્રેન કાર્યરત રહેશે। અમદાવાદથી શનિવાર અને ભુજથી રવિવાર સિવાયના દિવસોમાં વંદે મેટ્રો ટ્રેન કાર્યરત રહેશે। सप्ताह में 6 दिन ये ट्रेन भुज और 6 दिन अहमदाबाद से चलेगी। शनिवार को यह ट्रेन अहमदाबाद से नहीं होगी और रविवार को यह ट्रेन भुज से नहीं चलेगी। रीजनरेटिव ब्रेकिंग एनर्जी सिस्टम है, तो गाड़ी जब चलेगी और गाड़ी के साथ जब ब्रेक लगता है तो ये गाड़ी अपने आप जो है वो बिजली पैदा करती है जो गाड़ी चलने में मदद करेगी और ये एनर्जी एफिशिएंसी में आता है। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 4th ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ અને એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેનું પીએમ મોદી 16મી સપ્ટેમ્બરે ઉદ્ઘાટન કરશે। 3 દિવસ માટે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જે 2030 સુધીમાં ભારતના નવીનીકરણ ઉર્જા ઉત્પાદનને 500 ગીગાવોટ સુધી વધારવા મહત્વપૂર્ણ બનશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। 2 દિવસ ગુજરાત મુલાકાત અંતર્ગત અનેક કાર્યક્રમોની અંદર તેઓ હાજરી આપવાના છે, જે પૈકી મહાત્મા મંદિર ખાતે પણ એક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અને તેમાં હાજરી આપવાના છે। મહત્વનું એ છે કે ગુજરાતની 4થી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટ અને એક્સપો ઇવેન્ટ જે છે તેનું આયોજન થવા જઈ રહ્યું છે અને તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ આ રીઇન્વેસ્ટમેન્ટનું ઉદ્ઘાટન જે છે તે કરશે। 3 દિવસ સુધી આ સમિટ જે છે તે યોજાવાની છે અને જેમાં ભારતના નવીનીકરણ ઉર્જા ઉત્પાદનને 500 ગીગાવોટ સુધી વધારવા માટેના મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગતની પણ આ રૂપરેખા જે છે તે આ ઇવેન્ટની અંદર ઘડાવવાની છે। મહત્વનું એ છે કે આ ઇવેન્ટમાં 40થી વધુ સત્રોનું જે છે તે આયોજન કરવામાં આવી રહ્યું છે। 115થી વધુ
B2B મિટિંગ્સ જે છે તે પણ ઉજવવાની છે અને 25,000થી વધુ પ્રતિનિધિઓ જે છે તે આ સમિટની અંદર ભાગ લેવાના છે. 200થી વધુ સ્પીકરો જે છે તે પણ ભાગ લેવાના છે. વિદેશના અનેક દેશો જે છે તે પણ આ ઇન્વેસ્ટમેન્ટ સમિટ જે છે તેમાં સહભાગી થવાના છે અને સાથે સાથે ગ્લોબલ એનર્જી ક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકાય તે અંતર્ગત પણ ચર્ચા રૂપરેખા જે છે આ ઇન્વેસ્ટમેન્ટ સમિટની અંદર ઉજવવાની છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો ઇવેન્ટમાં 40થી વધુ સત્ર યોજાશે તેમજ 5 પ્લેનરી ચર્ચાઓનું પણ આયોજન છે. આ સમિટમાં 115થી વધુ B2B મિટિંગ્સ યોજાશે. 25,000 પ્રતિનિધિઓ અને 200થી વધુ સ્પીકર્સ ભાગ લેશે. ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે સહભાગી દેશો છે. USA, UK અને બેલ્જિયમ, ઓમાન અને UAEના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતની મુલાકાત દરમિયાન અનેક કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે, જે પૈકી મહાત્મા મંદિર ખાતે આયોજિત ઇન્વેસ્ટમેન્ટ સમિટ જે છે તેનો શુભારંભ જે છે તે કરાવવાના છે. આ પ્રકારની તૈયારીઓ જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ સમિટ જે છે તે 3 દિવસ સુધી યોજાવાની છે. ગુજરાતમાં આ ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી સમિટ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા હાલ જે મંચ તૈયાર થઈ રહ્યું છે ને તે મંચ ઉપરથી તેઓ કરાવવાના છે. ત્રિદિવસીય ઇવેન્ટની અંદર અનેક પ્રકારના જે કાર્યક્રમો જે છે તે પણ યોજાવાના છે, જે પૈકી 25,000થી પણ વધારે પ્રતિનિધિઓ અહીંયાથી બેસી અને આ સમિટ જે છે તેમાં સહભાગી જે છે તે થવાના છે. 200થી વધુ સ્પીકરો જે છે તે અહીંયાથી તમામ લોકો જે છે તેને લઈને માર્ગદર્શન જે છે તે પૂરું પાડશે. જે અંતર્ગત કહી શકાય કે ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની, નોર્વે ના દેશો સહભાગી થયા છે ને USA, UK, બેલ્જિયમ, ઓમાન, UAE સહિતના ઉચ્ચ પ્રતિનિધિ મંડળ જે છે તે પણ આ સમિટની અંદર હાજરી આપવાના છે. મહત્વનું એ છે કે ઠીક 10 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે આ સમિટનો શુભારંભ જે છે તે કરાવશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અત્યારે હાલ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીના પ્રવાસની શરૂઆત આ સમિટના ઉદ્ઘાટન સમારોહથી યોજવાના છે. કેમેરા પર્સન હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી 15થી 17 સપ્ટેમ્બર દરમિયાન PM મોદી ગુજરાત પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. PM મોદી 16 તારીખે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે. 1 લાખ લોકો બેસી શકે તેવો વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ ચાલી રહી છે. ક્લસ્ટરમાં કુલ 16 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ શહેરોમાં લોકો આવવા હોવાથી 4 અલગ અલગ ક્લસ્ટર પણ બનાવવામાં આવ્યા છે. મહાનગરની અંદર 7 રોડો, કેશવબાગથી પકવાન સર્કલ હોય, આશ્રમ રોડ હોય, જે અમદાવાદની હેરિટેજ ઓળખ છે, અમદાવાદનું આપણે વાત કરીએ કે વર્લ્ડ કક્ષાએ એક નામ છે, તે પ્રકારના રોડો નિર્માણ પામે એવા 7 પ્રકારના આઇકોનિક રોડો છે, એનું પણ ખાતમુહૂર્ત થવાનું છે. લોકસભાની ચૂંટણી બાદ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે, જેને લઈને અમદાવાદના GMDC ખાતે વિશેષ પ્રકારે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમદાવાદ આવશે તેને લઈને ખાસ કરીને GMDC ખાતે તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં વિશાળ ડોમ બનાવવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે 4 મોટા વોટરપ્રૂફ જર્મન ડોમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી લોકો આવવાના હોવાથી 4 જેટલા અલગ અલગ ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં ક્લસ્ટર મુજબ વિવિધ શહેરો અને જિલ્લાના લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ક્લસ્ટરમાં અ થી લઈને ઉ સુધીના 16 બ્લોક બનાવવામાં આવ્યા છે, જેમાં એક બ્લોકની અંદર અંદાજિત 1000થી 1200 લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીથી હેલિકોપ્ટરમાં આવવાની શક્યતા છે. જોકે દૂરદર્શન ટાવર ખાતે ખાસ હેલિપેડ પણ બનાવવામાં આવ્યું છે. અંતિમ સમયે કોઈ ફેરફાર થશે તો ગાંધીનગરથી તેઓ કારમાં પણ આવી શકે તેવી સંભાવનાઓ છે. 16મીએ 12 વાગ્યાથી લઈને દૂરદર્શનથી લઈને GMDC ગ્રાઉન્ડ સુધીના તમામ ચારે બાજુના રોડ છે તે બંધ કરી દેવામાં આવશે. આપ જોઈ રહ્યા છો જે જર્મન ડોમ એ રીતે બનાવવામાં આવ્યો છે કે આ જર્મન ડોમ છે તેમાં 1 લાખથી પણ વધારે લોકો એક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળી શકે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેમેરામેન શૈનિક મહેતા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો પ્રદેશ ભાજપ